નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ સ્માર્ટ સિટીની કામગીરીની પોલ ખુલી ગઈ છે. છેલ્લા માત્ર 16 દિવસમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં 5 મોટા રોડ ઘસી જવાની અને મોટા ભૂવા પડવાની ગંભીર ઘટનાઓ સામે આવી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે 5 જેટલી મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે જે કંપનીઓના રસ્તા ધોવાઈ ગયા છે તેઓ આ લાઇનમાં 10 વર્ષથી લઈને 41 વર્ષ સુધીનો બહોળો અનુભવ ધરાવે છે. અનુભવી કોન્ટ્રાક્ટરો હોવા છતાં સુરતના હાઈટેક રોડ 40 મીટરથી લઈને 700 મીટર સુધી સળંગ જમીનમાં ગરકાવ થઈ રહ્યા છે. આ મુદ્દો એટલા માટે ચર્ચામાં છે કારણ કે જે કંપનીને નોટિસ મળી છે તેમાંથી એક એજન્સી હવે અમેરિકામાં પોતાનો આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ શરૂ કરવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી ચૂકી છે, જ્યારે ભારતમાં તેમના કામ ઉપર સવાલો ઉઠી રહ્યા છે. રોડ બેસી જવાનો આખો સિલસિલો 16મી જૂન 2026ના રોજ ડિંડોલી વિસ્તારથી શરૂ થયો હતો, જ્યાં લગભગ 100 મીટરની રેન્જમાં આખો રોડ એકાએક જમીનમાં ઘસી પડ્યો હતો. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે ત્યાંથી પસાર થઈ રહેલું ભારે ભરખમ ડમ્પર આખું રોડની અંદર ખૂંપી ગયું હતું. ડમ્પરના તમામ ટાયર માટી અને કાટમાળની અંદર ગરકાવ થઈ જતા તેને બહાર કાઢવા માટે હાઇડ્રોલિક ક્રેનની મદદ લેવી પડી હતી. 100 મીટરના આ લાંબા પટ્ટામાં મોટા ખાડા પડી જવાના કારણે સ્થાનિક રહેવાસીઓને અને વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે, જે કોન્ટ્રાક્ટરની નબળી ગુણવત્તા દર્શાવે છે. સૌથી ચોંકાવનારો અને ભયાનક કિસ્સો 30મી જૂન 2026ના રોજ મોટા વરાછા વિસ્તારમાં જોવા મળ્યો હતો. સુરતમાં પડેલા વરસાદના કારણે મોટા વરાછામાં કોઈ સામાન્ય નાનો ભૂવો નહીં, પરંતુ અંદાજે 700 મીટર જેટલી વિશાળ રેન્જમાં આખો રોડ જમીનની અંદર બેસી ગયો હતો. રસ્તો ઘસી પડવાના કારણે રોડની સાઈડમાં પાર્ક કરેલી અને ત્યાંથી પસાર થતી અનેક મોંઘી કાર ખાડામાં ફસાઈ ગઈ હતી. રસ્તાના ડામરના કાટમાળ અને ભીની માટી નીચે સંપૂર્ણપણે કાર દબાઈ ગઈ હોય તેવા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. તો 1 જુલાઈ 2026ના રોજ ઉધના નજીક પાંડેસરામાં એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. અત્યંત વ્યસ્ત માર્ગ ઉપરથી પસાર થઈ રહેલી સરકારી ST બસ રોડ ઉપર અચાનક જ રસ્તો ઘસી પડતા એક વિશાળ ભૂવામાં ફસાઈ ગઈ હતી. આ ઘટના સમયે બસની અંદર અંદાજે 35 મુસાફરો સવાર હતા, જેમનો જીવ એક ક્ષણ માટે તો અદ્ધાર થઈ ગયો હતો અને બસમાં ચીસાચીસ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે વ્યસ્ત મુખ્ય માર્ગ પર આ પ્રકારની ઘટનાથી વાહન ચાલકો માટે ભારે જોખમ ઊભું થયું છે અને કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. તો 2 જુલાઈ 2026ના રોજ ડિંડોલી વિસ્તારમાં કે જે સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીનો પોતાનો વિસ્તાર છે, ત્યાં ફરી એક વખત મોટી દુર્ઘટના સામે આવી હતી. ડિંડોલીના G9 સર્કલ પાસે 40 મીટર લાંબો રસ્તો અચાનક જ જમીનમાં ગરકાવ થઈ જતા વિશાળ ખાડો પડી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર માત્ર 1 મહિના પહેલા જ આ જગ્યા ઉપર ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉતાવળે નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો, પરંતુ ચોમાસાનો સામાન્ય વરસાદ પડતા જ આ જમીન અચાનક બેસી ગઈ. આ ઘટનાની ગંભીરતા જોઈને મહાનગરપાલિકાના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પુરાણ કરવાની કામગીરી શરૂ કરી હતી. ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી, જેમના મત વિસ્તાર ડિંડોલીમાં રોડ બેસી જવાની 2 મોટી ઘટનાઓ બની છે, તેમણે સ્વીકાર્યું છે કે તેમના મત વિસ્તારમાં હાલમાં જ નખાયેલી નવી ડ્રેનેજ લાઇન બેસી જવાની ગંભીર ઘટના બની છે. આ કામ આશરે 3 મહિના પહેલા શરૂ કરાયું હતું અને માત્ર 1.5 મહિના પહેલા જ પૂરું થયું હતું. સુડા અને મહાનગરપાલિકાની સરહદ અંગે ઉઠેલા પ્રશ્નો પર સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે ભલે આ વિસ્તાર બંને વહીવટી મર્યાદામાં વહેંચાયેલો હોય, પરંતુ ડ્રેનેજ લાઇન કોર્પોરેશન દ્વારા નાખવામાં આવી હોવાથી તેની જવાબદારી મહાનગરપાલિકાની જ બને છે.